નમસ્કાર. ચાલો આજે એક એવી નાણાકીય જાસૂસી કથા ઉકેલીએ જેનો સામનો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હોય છે. ચાલો આ રહસ્યની ઊંડાઈમાં જઈએ. આ સવાલ કદાચ જાણીતો લાગે છે, ખરું ને? એવું બને છે કે આપણે માનીએ છીએ કે આપણા ખાતામાં એક ચોક્કસ રકમ હોવી જોઈએ, પણ બેંકનું સ્ટેટમેન્ટ કંઈક અલગ જ આંકડો બતાવે છે. બસ આ જ એક ક્ષણ છે જ્યાંથી આપણી આ જાસૂસીની શરૂઆત થાય છે. ચાલો એક નાનકડી પરિસ્થિતિની કલ્પના કરીએ. આપણા હિસાબે ખાતામાં 500 રૂપિયા હોવા જોઈએ, પણ જેવું બેંકનું સ્ટેટમેન્ટ જોયું તો એમાં ખાલી 450 રૂપિયા દેખાયા. હવે સવાલ એ છે કે આ 50 રૂપિયા ગયા ક્યાં? આ એકદમ સામાન્ય કોયડો છે, અને સાચું કહું તો મોટાભાગના લોકો અહીં જ અટવાઈ જાય છે. તો બસ આ જે તફાવત છે ને, એ જ આપણી તપાસનો મુખ્ય મુદ્દો છે. આપણા પોતાના રેકોર્ડ્સ અને બેંકના રેકોર્ડ્સ વચ્ચેનું આ અંતર સમજવું એ બિલકુલ એક નાણાકીય કેસ ઉકેલવા જેવું જ છે. પણ જુઓ, ગભરાવાની બિલકુલ જરૂર નથી. મોટાભાગના કેસમાં પૈસા ક્યાંય ગાયબ નથી થયા હોતા. આપણે બસ સાચી કડીઓ પકડવાની છે. તો ચાલો આ તપાસ શરૂ કરીએ અને જોઈએ કે આખરે સત્ય શું છે. તો આ તફાવત પાછળના મુખ્ય શંકાસ્પદો કોણ હોઈ શકે? ચાલો એ સામાન્ય કારણોને સમજીએ જેના લીધે આપણા અને બેંકના આંકડાઓમાં મેળ નથી ખાતો. તો ચાલો આ કેસના મુખ્ય આરોપીઓને મળીએ. સૌથી પહેલો અને સૌથી સામાન્ય આરોપી છે સમયનો તફાવત. વિચારો, તમે મહિનાની પહેલી તારીખે ઘરનું ભાડું ચેકથી ચૂકવી દીધું. તમારા ચોપડે તો પૈસા ગયા, પણ તમારા મકાન માલિકે એ ચેક હજુ બેંકમાં નાખ્યો જ નથી, એટલે બેંકને તો ખબર જ નથી. પછી બીજા નંબરે આવે છે બેંકના પોતાના વ્યવહારો, જેમ કે માસિક સર્વિસ ચાર્જ. બેંક તો ચૂપચાપ કાપી લે છે, પણ આપણને તો સ્ટેટમેન્ટ આવે ત્યારે જ ખબર પડે. અને હા, ક્યારેક સીધી જમા થયેલી રકમ, જેમ કે વ્યાજ, જે આપણે નોંધવાનું જ ભૂલી ગયા હોઈએ. અને છેલ્લે ભૂલ તો કોઈનાથી પણ થઈ શકે, આપણાથી પણ અને ક્યારેક બેંકથી પણ. તો આનો અર્થ એ થયો કે સામાન્ય રીતે કોઈ ખોટો નથી હોતો. આપણા રેકોર્ડ્સ અને બેંકના રેકોર્ડ્સ એ એક જ વાર્તાના બે અલગ અલગ દૃષ્ટિકોણ છે, જે ફક્ત સમયના કારણે થોડા જુદા દેખાઈ રહ્યા છે. તો પછી આ આખા રહસ્યને ઉકેલવા માટે આપણું મુખ્ય હથિયાર કયું છે? એ છે બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, જેને આપણે ટૂંકમાં BRS પણ કહી શકીએ. આ જે શક્તિશાળી સાધન છે જે બધી ગૂંચવણો દૂર કરી દેશે. આ તો થઈ એની સત્તાવાર વ્યાખ્યા. પણ જો સાવ સરળ શબ્દોમાં કહીએ ને, તો BRS એક એવો દસ્તાવેજ છે જે સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે કે આપણા હિસાબ અને બેંકના હિસાબ વચ્ચે તફાવત કેમ છે. તે દરેક મેળ ન ખાતી એન્ટ્રીને શોધીને એનું કારણ સ્પષ્ટ કરે છે. BRS શું કામ કરે છે એ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે BRS એક પુલ જેવું છે. એક બાજુ આપણા પોતાના રેકોર્ડ્સનો ટાપુ છે અને બીજી બાજુ બેંકના રેકોર્ડ્સનો ટાપુ છે. BRS આ બંનેને જોડીને એકદમ સ્પષ્ટ અને સંપૂર્ણ ચિત્ર તૈયાર કરે છે. સરસ. તો હવે આગલા પગલા પર જઈએ ને જોઈએ કે આ પુલ બનાવવું કેવી રીતે. મતલબ કે આ રિકન્સિલિએશનની પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે. ચાલો આ કેસને ઉકેલવાની પદ્ધતિ શીખીએ. આખી પ્રક્રિયા છે ને એકદમ તાર્કિક છે. જો સૌથી પહેલાં તો આપણી પોતાની કેશ બુકનો બેલેન્સ પકડો, બરાબર? હવે એમાં એવી વસ્તુઓ માટે એડજસ્ટમેન્ટ કરો જે બેંક સ્ટેટમેન્ટમાં છે પણ આપણા રેકોર્ડમાં નથી, જેમ કે પેલી બેંક ફી અથવા વ્યાજ. પછી એ વસ્તુઓનું એડજસ્ટમેન્ટ કરો જે આપણા રેકોર્ડમાં તો છે પણ હજુ બેંક સુધી પહોંચી નથી. પેલો વણવટાયેલો ચેક યાદ છે? બસ એ જ. અને જો બધું જ બરાબર કર્યું હશે ને, તો છેલ્લે જે રકમ આવશે એ બેંક સ્ટેટમેન્ટના બેલેન્સ સાથે એકદમ મેચ થઈ જશે અને બસ કેસ સોલ્વ્ડ. પણ આપણે આ બધી મહેનત કરીએ શા માટે છીએ? આ જાસૂસી ફક્ત આંકડા મેળવવા માટે નથી. એની પાછળ ઘણા ઊંડા અને બહુ જ મહત્વપૂર્ણ કારણો છુપાયેલા છે. જુઓ, રિકન્સિલિએશન આપણને ખાતરી આપે છે કે આપણા નાણાકીય રેકોર્ડ્સ એકદમ સચોટ છે. તે આપણને કોઈ પણ ભૂલ કે પછી કોઈ છેતરપિંડીને તરત જ પકડવામાં મદદ કરે છે. અને સૌથી અગત્યનું, આપણી વાસ્તવિક નાણાકીય સ્થિતિ શું છે એનું સાચું ચિત્ર આપે છે, જે કોઈ પણ સારા નાણાકીય આયોજન માટે ખૂબ જ જરૂરી છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. જો આપણને એ જ ખબર ન હોય કે આપણી પાસે ખરેખર કેટલા પૈસા છે, તો આપણે ભવિષ્યનું આયોજન કેવી રીતે કરી શકીએ? બરાબર ને? સચોટતા એ જ નાણાકીય મજબૂતીનો પાયો છે.
અને આ જ આ આખી વાતનો સાર છે. જે આંકડાઓ પેલા ગૂંચવણભર્યા અને રહસ્યમય લાગતા હતા તે રિકન્સિલિએશન પછી એકદમ સ્પષ્ટ અને પારદર્શક બની જાય છે. તે નાણાકીય અંધાધૂંધીમાંથી વ્યવસ્થા લાવે છે. તો હવે જ્યારે રિકન્સિલિએશન જેવું આટલું શક્તિશાળી સાધન હાથમાં છે ત્યારે વિચારવા જેવું છે કે આનો ઉપયોગ કરીને કઈ કઈ નાણાકીય ગૂંચવણો ઉકેલી શકાશે અને પોતાના નાણાકીય જીવનમાં કેવી રીતે વધારે સ્પષ્ટતા અને નિયંત્રણ લાવી શકાશે. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए सीधा मिशन. वेबसाइट पे जाइए प्रोफाइल बनाइए अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकुर खड़ा हो मुसाफिर मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं यहाँ अवसर हैं अपार. टीचर क्लर्क या प्रिंसिपल जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज सक्सेस की कहानी लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ स्कूल career.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.